હેલો મિત્રો, હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા ભારતના ઇતિહાસની છે કંઈક આપણે વાત કરી રહ્યા છીએ. એની અંદર આપણે જોઈએ છીએ કે જીપીએસસી ક્લાસ 1-2 અને સીસી ગ્રુપ એબી અને પીએસઆઈ કોન્સ્ટેબલ જેવી ગુજરાત સરકારની જે પરીક્ષાઓ છે એની અંદર ક્યાંક ને ક્યાંક ભારતનો ઇતિહાસ છે પૂછાતો હોય છે. જે પ્રિલિમ્સ અને મુખ્ય પરીક્ષા બંનેમાં છે એ ઉપયોગી હોય છે. સિલેબસની વાત કરીએ તો અહીંયા જીપીએસસીનો પ્રિલિમનો ઇતિહાસનો સિલેબસ પણ આપેલો છે અને સાથે સાથે જીપીએસસી મેઇન્સના પણ સિલેબસમાં છે ઇતિહાસ આપેલો છે અને સીસી પીએસઆઈ કોન્સ્ટેબલની જે ભરતી છે એની અંદર પણ ક્યાંક ભારતનો ઇતિહાસ છે એ તમને આપેલો છે. તો એ એશિયન ઇન્ડિયા પ્રાચીન ઇતિહાસ એટલે કે પ્રાચીન ભારતના ઇતિહાસની આપણે છે ચર્ચા કરી રહ્યા છીએ. એના ભાગ પહેલાના ટોપિક 1 ની અંદર આપણે સિંધુ ખીણની સભ્યતા છે એ ભણી રહ્યા છીએ. આ જ સિંધુ ખીણની સભ્યતા છે એની અંદર આપણે એની લાક્ષણિકતા, સ્થળ, સમાજ, કળા, ધર્મ અને સાંસ્કૃતિક ઇતિહાસ છે આ બધું છે એ જોઈ રહ્યા છીએ. હવે આ છે એને આપણે કઈ રીતે ભણી રહ્યા છીએ તો કે અભ્યાસક્રમ મુજબ છે એ મુદ્દા આપણે ચર્ચા કરી છીએ. એમાં પ્રિલિમ ફેક્ટ અને મુખ્ય પરીક્ષાના જે પણ સવાલો છે એના વિશે ચર્ચા કરી છે. બીજાથી અલગ કેમ છે એ લખવું અને વિશેષ ચર્ચા પણ કરી રહ્યા છીએ અને સાથે સાથે મોડેલ ક્વેશ્ચન પણ છે એ સોલ્વ કરી રહ્યા છીએ. સિંધુ ખીણની સભ્યતાનો ભાગ 2 છે એ વિડીયો તમારી સામે લાવું છું, જેની અંદર સિંધુ સભ્યતાના વિસ્તાર વિશે હું વાત કરવાનો છું. અને આ જ સિંધુ સભ્યતાના ભાગ 1 માં આપણે જોયું હતું કે સંસ્કૃતિ વર્ષી સભ્યતા શું છે, સભ્યતાની લાક્ષણિકતા શું છે, ટાઈમલાઈન સમયગાળો શું છે, ભારતની કઈ કઈ સભ્યતાઓ છે, સભ્યતાની શોધખોળનો ઇતિહાસ કેવો હતો, સિંધુ સભ્યતાનો સમયગાળો કેવો હતો અને સિંધુ સભ્યતાના નિર્માતા કોણ હતા. ત્યારબાદ સિંધુ સભ્યતાનું નામકરણ કેમ થયું, આના વિશે ડિટેલમાં ચર્ચા પાર્ટ 1 ની અંદર છે કરેલી છે. હજુ વિડીયો નથી જોયો તો વિડીયો પહેલા એ જોઈ આવો. આજે વાત કરવાની છે સિંધુ સભ્યતાનો વિસ્તાર. તો સિંધુ સભ્યતાના વિસ્તાર આ ભાગ 2 ની છે એ ચર્ચા આપણે કરવાની. સિંધુ સભ્યતાના વિસ્તારની વાત કરીએ તો સિંધુ સભ્યતાના વિસ્તારમાં તમને અહીંયા નકશો છે એ જોઈ શકો છો. આવો કંઈક છે નકશો છે જેની અંદર આવા ભાગમાં છે સિંધુ સભ્યતાનો વિસ્તાર છે એ રહેલો છે, જેની અંદર તમને ભારતનો વિસ્તાર છે, અફઘાનિસ્તાનનો વિસ્તાર છે અને પાકિસ્તાનનો વિસ્તાર, આ ત્રણેય વિસ્તારમાં છે આ સંસ્કૃતિ ફેલાયેલી હતી. અહીંયા ઘણા બધા જે મહત્વના સ્થળો છે એ તમને જોવા મળે છે. તો વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટી સભ્યતા છે એવું કહી શકાય. ત્યારબાદ ઉત્તર જમ્મુ કાશ્મીરમાં ચિનાબ નદીના કિનારે માંડા છે એ ક્યાંક ઉત્તરનું બિંદુ ગણી શકાય. તો જમ્મુ કાશ્મીરમાં ચિનાબ નદીના કિનારે જે માંડા છે એને આપણે ભારતનું અથવા સિંધુ સભ્યતાનું ઉત્તરનું સ્થળ છે એ ગણીશું. તો અહીંયા જોઈ શકાય છે આ જે માંડા છે એ ઉત્તરનું સ્થળ છે. ત્યારબાદ જોઈએ તો દક્ષિણનું સ્થળ, દક્ષિણમાં મહારાષ્ટ્રના ગોદાવરી નદી જે છે એની પ્રવરા છે નદી, આ જે એની સહાયક નદી છે અને વિસ્તાર છે અહમદનગર, એમાં છે દૈમાબાદ અથવા હેમાબાદ અથવા દાઈમાબાદ. તો આવા બધા અલગ અલગ નામોથી છે આ સ્થળ છે ઓળખાતું હોય છે. તો એ દક્ષિણનો ભાગ છે તમને જોવા મળે છે. તો મહારાષ્ટ્રની અંદર છે દૈમાબાદ છે એ ક્યાંક ને ક્યાંક દક્ષિણનો ભાગ છે એ જોવા મળે છે. ત્યારબાદ વાત કરીએ તો પૂર્વનું સ્થળ. તો પૂર્વમાં જે ઉત્તર પ્રદેશ યમુનાની જે સહાયક નદી છે હિંડન નદી, એના મેરઠ વિસ્તારમાં છે એ આલમગીરપુર તમને જોવા મળે છે. તો યુપીની અંદર તમને છે એ અહીંયા મેરઠની અંદર છે એ હિંડન નદીના કિનારે તમને આલમગીરપુર છે એ જોવા મળે છે. આ જ આખી સિંધુ સભ્યતા છે એના પશ્ચિમ ભાગની વાત કરીએ તો પાકિસ્તાનની અંદર તમારા દાસ્ક નદીના કિનારે બલુચિસ્તાન વિસ્તારમાં સુતકાંગ એન્ડોર છે અહીંયા તમને જોવા મળે છે. તો અહીંયા જોઈ શકાય છે આ સુતકાંગ એન્ડોર છે એ આખી સિંધુ સભ્યતાનું પશ્ચિમનું સ્થળ ગણવામાં આવે છે. પણ અહીંયા અપવાદ છે કે ભારતનું જો પશ્ચિમ સ્થળ પૂછે ને તો ગુજરાતના કચ્છનું દેસળ પર આવે. આ જે ગુજરાતના કચ્છની અંદર જે દેસળ પર છે ને એ ભારતનું પશ્ચિમ સ્થળ છે. તો ભારતની અંદર પશ્ચિમ સ્થળ કારણ કે અહીંથી છે એ પાકિસ્તાન શરૂ થાય છે એટલે આ પશ્ચિમનું સ્થળ છે એ ભારતમાં આવતું નથી. તો આ દેસળ પર છે એ ખાસ તમારે યાદ રાખવાનું છે. હવે આખી જે સભ્યતા છે એનું ઉત્તર દક્ષિણ અને પૂર્વ પશ્ચિમ લંબાઈની વાત કરીએ તો ઉત્તર દક્ષિણ છે 1400 કિલોમીટર લંબાઈ છે અને પૂર્વ પશ્ચિમ છે એ 1600 કિલોમીટર લંબાઈ છે એ જોવા મળે છે. ત્યારબાદ આ સિંધુ સભ્યતાના વિસ્તારની વાત કરીએ, વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટી સભ્યતા એટલે 12,99,600 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલી સભ્યતા છે એ તમને જોવા મળે છે. પ્રાચીન જે મિસર અને મેસોપોટેમિયા છે એનાથી પણ મોટી વિશાળ સભ્યતા છે. સંપૂર્ણ ક્ષેત્ર છે ને ત્રિભુજાકાર છે. અહીંયા તમે જોઈ શકો છો આવી રીતે ત્રિભુજાકાર ક્ષેત્ર છે એ તમને જોવા મળે છે. જમીન ભાગની દ્રષ્ટિએ સૌથી વધુ જમીન ધરાવતી સભ્યતા છે એટલે જમીનનો વિસ્તાર છે ને અહીંયા સૌથી વધુ તમને જોવા. મુખ્ય પરીક્ષાની વાત કરીએ તો આ ટોપિકમાંથી છે અહીંયા એક એવો ક્વેશ્ચન પૂછાય કે સિંધુ સભ્યતા વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટી સભ્યતા છે અને ભારતમાં તેનો વિસ્તાર છે એ જણાવવાનો છે. તમે જેટલી બી ચર્ચા કરી તમારે અહીંયા છાપી દેવાની છે. હવે સિંધુ ખીણની સભ્યતાની આગળની ચર્ચા કરીએ તો સિંધુ સભ્યતાના મહત્વના સ્થળો વિશે છે એ ખાસ જાણવું જરૂરી છે. તો મહત્વના સ્થળોમાં એક સ્થળ પહેલું આવશે હડપ્પા. શું કામ પહેલું આવશે તો કે 1921માં વર્તમાન જે પાકિસ્તાનનો પંજાબ પ્રાંત છે એના મોન્ટેગોમરી જિલ્લામાં હડપ્પાનું છે ઉત્ખનન કરવામાં આવ્યું હતું. કોણ હતું? દયારામ સાહની દ્વારા છે એનું ઉત્ખનન છે એ કરવામાં આવેલું હતું. અને દયારામ સાહની જે ભારતીય હોય છે અને સાથે સાથે જ્હોન માર્શલ અને કર્નલ મેકેના નેતૃત્વમાં 1923-24માં પણ છે અહીંયા ઉત્ખનન થયું હતું.
પણ નેતૃત્વની વાત કરીએ તો જ્હોન માર્શલ, કર્નલ મેકે આવા લોકોને છે તમે યાદ કરી શકો છો. અને 1921 થી 1924 સુધીમાં છે એનું ઉત્ખનન થયેલું છે. બાદમાં માધવ સ્વરૂપ વત્સ અને 1946માં માર્ટિન વિલર પણ છે અહીંયા જોવા મળે છે. તો આ લોકો પણ છે એ ઉત્ખનન કરે છે. તો એનો મતલબ હડપ્પાનું ઉત્ખનન છે સારું એવું થયેલું જોવા તમને મળે છે. રાવી નદીનો ડાબી બાજુનો કિનારો છે અથવા તો દિશાની વાત કરીએ તો દક્ષિણ બાજુનો કિનારો છે. તો આ બંને તમારે યાદ રાખવાનું છે કે રાવી નદીના ડાબી બાજુના કિનારે છે અને દક્ષિણ દિશામાં છે. તો અહીંયા જીઓગ્રાફિકલી લોકેશન છે એ તમે ખાસ યાદ રાખી શકો છો. વિશેષતાની વાત કરીએ તો સિંધુ સભ્યતાનું સૌથી પ્રથમ સ્થળ મળેલું છે, એટલે આપણે એને પહેલા ભણવું પડે છે. 5 કિલોમીટર જેટલો એનો પરિઘ છે. ત્યારબાદ ઉત્તર દક્ષિણની લંબાઈ ગણી તો 415 મીટર અને પૂર્વ પશ્ચિમ લંબાઈ છે 195 મીટર છે એ તમને જોવા મળે છે. ગેટવે સિટી તરીકે ઓળખાય છે, કારણ કે સિંધુ સભ્યતાની અંદર જો તમારે એન્ટ્રી કરવી હોય તો હડપ્પાથી એન્ટ્રી થાય, તો એટલે ગેટવે સિટી તરીકે પણ ઓળખાય છે. ત્યારબાદ અર્ધ ઔદ્યોગિક નગર કીધું છે. કોણે કીધું છે? સ્ટુઅર્ટ પીગે છે એને અર્ધ ઔદ્યોગિક નગર કીધું છે. અને હડપ્પા અને મોહેન્જો-દડો એ એક જુડવા રાજધાની છે એ પણ કહેલી છે. આવી એક ત્રીજી રાજધાની પણ આવશે. વિડીયોમાં તમારે છેલ્લે સુધી જોડાયેલું રહેવું પડશે તો જાણવા મળશે. અને માર્ટિન વિલર, આજે 1946માં માર્ટિન વિલરે ખોદકામ કર્યું ને, એ જ ભાઈ એવું કહે છે કે હડપ્પા છે એનો હરિયું પીયું તરીકે વર્ણન છે એ તમને ઋગ્વેદમાં જોવા મળે છે. તો હડપ્પા વિશે કંઈક આવું પણ એને કીધું છે. ત્યારબાદ વાત કરીએ હડપ્પા એનું નગર આયોજન. તો નગર આયોજન છે એ ખૂબ જાણવું જરૂરી છે. નગર આયોજનની અંદર ગણીએ તો એ વહીવટી નગર હતું. નગર છે એ બે ભાગમાં વિભાજિત હતું, ઉપલું નગર અને નીચલું નગર. ઉપલું નગર છે એ શાસકો માટે હતું, નીચલું નગર સામાન્ય લોકો માટે હતું. ઉપલું નગર છે એ પશ્ચિમ ભાગમાં હતું અને નીચલું નગર છે પૂર્વ ભાગમાં. દિશા યાદ રાખજો, ખાલી બે ભાગ છે. પેલું છે શાસકો માટે છે, બીજું છે સામાન્ય લોકો માટે. પેલો છે એ પશ્ચિમ ભાગમાં છે ને બીજું છે એ પૂર્વ ભાગમાં. નગર છે એની સુરક્ષા માટે પશ્ચિમ બાજુ કિલ્લો દુર્ગ છે એ તમને જોવા મળે, કારણ કે ઉપલું નગર છે એ શાસકોનું નગર છે, કિલ્લો છે એ હંમેશા શાસકોના નગરમાં તમને જોવા મળે. ઉત્તર દક્ષિણ લંબાઈ છે 415 મીટર છે ને પૂર્વ પશ્ચિમ લંબાઈ છે 195 મીટર છે એ જોવા મળે છે. આ કિલ્લો છે ને એ ટીંબા પર છે અને આવા એને બે ટીંબા તમને જોવા મળે હડપ્પામાંથી. અને માર્ટિન વિલરે જ એને માઉન્ટ એબી કીધું છે. એટલે હડપ્પા જે ટીંબા ઉપર છે એને માઉન્ટ એબી તરીકે ઓળખવામાં આવે છે. અને બીજો એક ટીંબો પણ છે કે જે માઉન્ટ એફ તરીકે ઓળખાય છે. તો હડપ્પા છે ને એ બે ટીંબા ઉપર તમને જોવા મળે છે. ત્યારબાદ વાત કરીએ તો અહીંયા વૃત્તાકાર 18 ચબૂતરા છે એ કિલ્લાની અંદર જ તમને છે એ જોવા મળે. અને 15 ભાગો ધરાવતા શ્રમિકોના આવાસો પણ છે એ તમને જોવા મળે છે. શ્રમિકોના આવાસો ખાસ તમારે યાદ રાખવાનું છે, હડપ્પાની અંદરથી મળે છે ને 15 ભાગો છે એ ધરાવતા હોય છે. અને 6 ખાને વાળા બે પંક્તિમાં તમને 12 અનાજના કોઠારો છે એ જોવા મળે. અને આ જ કોઠારોને મહાકોઠારોની છે ઉપમા આપવામાં આવેલી છે. આ દર્શાવે છે કે અનાજ સ્વરૂપે કર ઉઘરાવતા હશે અને નદીના સહારે અન્ય જગ્યાએથી આ છે એ અનાજ છે એ લાવતા હશે અને આ કોઠારોમાં ભરતા હશે. તો કર ઉઘરાવતા હોય એવું પણ જોવા મળે અને અન્ય જગ્યાએથી લાવતા હોય એવું પણ જોવા મળે છે. અનાજોના કોઠારો છે એ ખાસ તમારે યાદ રાખવાના છે. કોઠારના દરવાજા ઉત્તર તરફ નદી દિશામાં હતા. એટલે અહીંયા જોઈ શકાય છે કે કોઠારના દરવાજા એવી રીતે પડતા હતા કે નદીમાંથી જે સીધો સામાન આવે સીધો તમે કોઠારમાં લઈ જઈ શકો. કિલ્લાની વાત કરીએ તો ઉત્તર અને પશ્ચિમ બંને બાજુ પ્રવેશ દ્વાર છે અને બે બહાર નીકળવા માટેના દરવાજા પણ તમને જોવા મળે છે કિલ્લાની અંદર. કિલ્લાના બહારના ભાગમાં છે ને તમને કબ્રસ્તાન જોવા મળે છે. તો બહાર અંતિમ સંસ્કાર જે બધા છે એ બધું બારે થતું. કબ્રસ્તાન એ છે આખે આખો ભાગ છે તમને બારે જોવા મળે છે. તો અહીંયા કંઈક આવું નગર છે તમારું હડપ્પા નગર છે. તમે જોઈ શકો છો કે સરસ મજાના બે કિલ્લા છે. આ કિલ્લો જ જે છે કે જે માઉન્ટ એબી તરીકે હડપ્પા તરીકે ઓળખાય છે અને માઉન્ટ એફ તરીકે છે એ કિલ્લો ઓળખાય છે. માર્ટિન વિલરે કીધું છે. ત્યારબાદ વાત કરીએ તો અહીંયા એક સરસ મજાનો કિલ્લો છે. ઉપલું નગર અને નીચલું નગર બંને છે એ તમને જોવા મળે છે. આની અંદર તમને છે એ 6 લાઈનમાં અનાજોના કોઠારો જોવા મળે છે. આ જ કોઠારોના દરવાજા છે ક્યાંક નદી બાજુ છે એ પડે તમને જોવા મળે. નદીમાંથી અનાજ જે બધું છે અહીંયા સંગ્રહ થતું હોય એવું પણ તમને જોવા મળે છે. આની અંદર જ તમને છે અલગ અલગ ચબૂતરા છે એ જોવા મળે છે. તો 18 જેટલા ચબૂતરા છે એ અલગ અલગ તમને જોવા મળે છે. ત્યારબાદ વાત કરીએ તો અહીંયા શ્રમિકોના 15 ભવનો પણ છે એ જોવા મળે છે. અને કબ્રસ્તાનની વાત કરીએ તો અહીંયા તમને કબ્રસ્તાન પણ છે એ જોવા મળે છે. તો આવી રીતે છે એ કંઈક તમારું હડપ્પા છે એ હતું. હવે હડપ્પામાંથી પુરાવા શું મળ્યા એ ખાસ જાણવું જરૂરી છે. તો અહીંયા જોઈ શકાય છે કે બે ટીંબા મળેલા છે. આપણે જોયું માઉન્ટ એબી અને માઉન્ટ એફ છે. ત્યારબાદ અહીંયા કિલ્લો જોવા મળેલો છે. સ્વાભાવિક છે આપણે કિલ્લો જે 18 ચબૂતરા વાળો હતો એની અંદર છે એ 15 શ્રમિકોના આવાસો અને 12 જેટલા છે એ અનાજના કોઠારો છે એ જોવા મળે છે. આ જ પુરાવામાં તમને અનાજના કોઠારો જોવા મળે છે. હવે અહીંયા ખાસ જાણવું જરૂરી છે કે અનાજના કોઠારો હોય તો સ્વાભાવિક છે તમને અનાજ મળવાનું છે. એટલે ઘઉં જવના નમૂના પણ છે અહીંયા તમને મળવાના છે.
હવે અનાજ હોય તો એને દળવા માટે ઘંટી પણ હોય અને એને રાંધવા માટે વાસણ પણ હોય. તો અહીંયા કાંસાના વાસણો છે એ તમને જોવા મળે છે. અને અનાજના પુરાવા છે એ તમને ઘંટી ઉપરથી પણ મળે અને અનાજના જે કોઠારો છે ને એની ફાટની દિવાલો જે અંદર હોય તળિયાની એની અંદરથી પણ છે એ તમને પુરાવા મળે છે. તો આવી રીતે છે એ તમને પુરાવા અનાજના જોવા મળે છે. શ્રમિકોના આવાસ હતા. આ બધી વસ્તુ લઈ જવા લવા માટે છે અહીંયા શ્રમિકો પણ જરૂરી હોય છે. તો અહીંયા શ્રમિકોના આવાસો પણ છે એ હતા. ત્યારબાદ કિલ્લા બહાર છે તમને કિલ્લા બહાર કબ્રસ્તાન મળેલું છે. કબ્રસ્તાનનું નામ ખાસ યાદ રાખજો, R37 એટલે R37 નામ તરીકે છે અહીંયા કિલ્લા બહાર કબ્રસ્તાન જોવા મળે છે. ત્યારબાદ પથ્થરમાંથી બનાવેલા માથા વિનાનું ધડ પણ પુરુષનું અહીંયા જોવા મળે છે. તો પુરુષનું ધડ છે માથા વિનાનું છે. ત્યારબાદ હડપ્પાના પુરાવામાં તમે જોઈ શકાય છે તાંબુ ગાળવાની ભઠ્ઠી છે અહીં મળેલી છે. કાંસાના વાસણો હતા તો એનો મતલબ એમ ધાતુમાંથી કઈ વાસણો છે એ બનાવતા હશે, તો એવી તાંબાના વાસણો બનાવવાની પણ અહીંયા ભઠ્ઠી છે એ મળેલી છે. ત્યારબાદ 800 થી વધુ જે મોહર મળી છે એના ઉપર એક શૃંગી પશુનું ચિત્ર છે અહીંયા જોવા મળેલું છે. ઘઉં ક્યાંકથી લાવતા હોય તો મફત તો નહીં લાવતા હોય, કંઈક ને કંઈક વસ્તુનો છે ઉપયોગ કરતા હશે, તો અહીંયા મોહર છે એ તમને જોવા મળે છે. એક શૃંગી પશુની મોહર છે એ તમને જોવા મળે. ત્યારબાદ સ્વસ્તિક અને ચક્રનું ચિહ્ન પણ છે એ તમને અહીંયા જોવા મળે છે. ત્યારબાદ મેસોપોટેમિયા સાથે વેપારના પુરાવા મળે છે. ક્યાંકથી તો કંઈક વેપાર કરતા જ હશે, તો હડપ્પાની અંદર મેસોપોટેમિયા સાથેના વેપારના પુરાવા પણ છે તમને જોવા મળે છે. ત્યારબાદ સ્ત્રીના ગર્ભમાં ઉગતો છોડ એટલે ફળદ્રુપતાની દેવી, સ્ત્રીની ગર્ભની અંદર ઉગતો છોડ એટલે પ્રકૃતિની દેવી, આ માતૃદેવીની મૂર્તિ કહી શકો, તો એ છે તમને આની અંદર છે એ જોવા મળે છે. ત્યારબાદ પારદર્શક કપડાં પહેરેલી મૂર્તિ, તો અહીંયા છે વ્યક્તિની પારદર્શક કપડાં પહેરેલી મૂર્તિ પણ છે તમે જોઈ શકો છો. અને ગરુડનું ચિત્ર, આ ગરુડ છે એનું ચિત્ર પણ અહીંયા જોઈ શકાય છે. અને કાંસાનો અરીસો, આ કાંસાનો અરીસો પણ છે તમે જોઈ શકો છો. તો આ બધા પુરાવા છે તમને ક્યાંક ને ક્યાંક હડપ્પામાંથી છે એ મળેલા છે. હડપ્પાના પુરાવામાં બીજી વાત કરીએ તો એક શંખનું બળદ, શંખ નદી કિનારો હતો એટલે સ્વાભાવિક છે શંખ મળવાના છે, તો શંખનું બળદ છે એ તમને મળેલું છે. ત્યારબાદ નદી કિનારો હતો એટલા માટે માછીમારીનું ચિત્ર પણ છે અહીંયા તમને જોવા મળે છે. ઈંટોના ચબૂતરા છે, ચબૂતરા જે બનાવેલા હતા ને ગોળ ગોળ વર્ગાકાર જે ચબૂતરા છે એ તમને ઈંટોના ચબૂતરા છે એ જોવા મળે છે. અને મણકા, આ મણકાની પણ અહીંયા તમને જોવા મળે છે. તો આ જે મણકા છે એ તમને હડપ્પામાંથી જોવા મળે. તાંબાનું બળદનું ગાડું, તાંબાની ભઠ્ઠી હતી તો કંઈક તો બનાવ્યું છે ને તાંબામાંથી, તો તાંબાના બળદ ગાડું છે એ તમને જોવા મળે. હવે ગાડું આ છે એ તમારા ચક્ર આરે રિલેટ કરો, કારણ કે સ્વસ્તિક અને ચક્રના ચિહ્ન તમને મળ્યા, તો એના માટે તમે અહીંયા જોઈ શકો છો આ જે ચક્રનો તમારો ખ્યાલ છે એ લોજિક ડેવલપ કરે છે. ત્યારબાદ હડપ્પામાંથી મુખ્ય પરીક્ષામાંથી કેવા ક્વેશ્ચન પૂછાય, તો મુખ્ય પરીક્ષામાં ખાસ ઘણા બધા સારા એવા ક્વેશ્ચન છે પૂછાઈ શકે છે. એમાં જોઈ શકાય છે કે હડપ્પા સિંધુ સભ્યતાનું ઉત્કૃષ્ટ નગર હતું, એના વિશે ચર્ચા કરો અથવા જણાવો. તો ઉત્કૃષ્ટ નગર વિશે તમારે છે કિલ્લાની અંદરનું આખું નગર છે છાપી દેવાનું છે, અને કેટલા અવશેષો મળ્યા એના પુરાવા તમારે થોડી ઘણી નોંધ આપી દેવાની છે. હડપ્પાના નગર વિશે નોંધ લખો, સેમ જવાબ આવશે, થોડું વેરિએશન સાથે છે એ લખવાનો છે. હડપ્પાની મુખ્ય વિશેષતા જણાવો, તો હડપ્પાના મુખ્ય વિશેષતામાં તમે કિલ્લા આધારિત નગર અને અનાજના કોઠારો છે આવું બધું લખી શકો, કારણ કે મુખ્ય વિશેષતામાં તમે આવું જ ગણી શકો. અને મળેલા અવશેષોમાં થોડું ઘણું તમે ચક્ર, સ્વસ્તિક છે, આ શંખનો બળદ છે, માતૃદેવીની મૂર્તિ છે, તો આવું બધું છે એ તમે હડપ્પાના અવશેષોમાંથી છે એ લખાવી શકો. અને હડપ્પાના ખોદકામથી ઇતિહાસમાં માનવ જીવન વિશે ઘણા તથ્યો મળ્યા, કારણ કે એ સમયનું માનવ જીવન જે કેવું હતું એ તમે આ હડપ્પા ઉપરથી અંદાજો લગાવી શકો કે એક રક્ષામાં જાણતા હતા, એટલે સુરક્ષા કરવાની એની ભાવના હતી. કિલ્લા આધારિત તમને નગર જોવા મળે, નગરની અંદર શ્રમિકોને પણ માન આપવા માટે અહીંયા તમને એના ઓરડા અલગથી રાખવામાં આવતા હતા, ચબૂતરાઓ જોવા મળતા હતા. ત્યારબાદ અનાજના કોઠારો સંગ્રહ કરતા આવડતો હતો. ત્યારબાદ વેપાર કરતા હતા મેસોપોટેમિયા સાથે. તો આ બધા જે માનવ જીવન શું કરતું હતું એ ધાતુઓથી જાણીત હતા. ત્યારબાદ એ લોકો છે એ કળા, એમાં મૂર્તિઓ બનાવતા હતા, રમકડા બનાવતા હતા. તો આવું બધું છે એ તમને જોવા મળે છે. તો આ બધું તમે માનવ જીવન વિશે છે એ ઘણા બધા તથ્યો છે અહીંયા લખી શકો. હવે બીજા સ્થળની વાત કરીએ તો મોહેન્જોદડો. આ મોહેન્જોદડો જો એક વખત ભણી લ્યો ને તો તમારી સિંધુ સંસ્કૃતિનું 50% ભાગ છે, અહીંયા 50-60% ભાગ છે તમારો મોહેન્જોદડો જ આખું પૂરું કરી દે. તો મોહેન્જોદડો છે એ ખાસ તમારે ભણી લેવાનું, કારણ કે 1922માં એની શોધખોળ છે એ થઈ હતી. વર્તમાન જે પાકિસ્તાન છે એનો સિંધ પ્રાંતના લરખાન જિલ્લાની અંદર છે મોહેન્જોદડો છે જોવા મળે છે. રખાલદાસ બેનર્જી છે એ એના શોધકર્તા છે, અને રખાલદાસ બેનર્જી જે ભારતીય છે એની સાથે જ્હોન માર્શલ નેતૃત્વમાં 1922 થી 27 સુધીની અંદર છે એનું ઉત્ખનન થયેલું છે. સિંધુ નદીના કિનારે છે, રાવી નદીના કિનારે હડપ્પા છે, અને સિંધુ નદીના કિનારે છે એ મોહેન્જોદડો છે. મોહેન્જોદડો એક સિંધી ભાષાનો શબ્દ છે, અર્થ થાય છે મરેલાનો ટેકરો. ત્યારબાદ આપણે ચર્ચા કરી હતી અગાઉના વિડીયોમાં કે સ્તૂપોનું શહેર, કારણ કે કનિષ્કના
નિર્મિત સ્તૂપો અથવા ચૈત્યો છે એની નીચેથી મોહેંજો-દડો મળ્યું છે. તો એટલા માટે આપણે એને સ્તૂપોનું શહેર અથવા રાજા કનિષ્કના નિર્મિત સ્તૂપોની નીચેથી છે એ મોહેંજો-દડો છે એ તમને જોવા મળે છે. અને સિંધનો બગીચો, સિંધ પ્રદેશમાં આવેલો છે એટલે સિંધનો બગીચો અને રણ પ્રદેશનો બગીચો, કારણ કે રણમાં આવું વ્યવસ્થિત શહેર તમને છે એ જોવા મળે છે એટલે સિંધનો બગીચો અથવા રણ પ્રદેશનો બગીચો પણ એને કહેવામાં આવે છે. વિશેષતાની વાત કરીએ તો સિંધુ સભ્યતાનું સૌથી પ્રાચીન સ્થળ, હવે હડપ્પા છે એ પેલું મળ્યું છે અને મોહેંજો-દડો એ સૌથી પ્રાચીન છે, કારણ કે ટાઈમ લાઈનમાં મોહેંજો-દડો છે હડપ્પાથી આગળ નીકળી. એક આધ્યાત્મિક નગર હતું, જેમ હડપ્પા છે ને એક વહીવટી નગર હતું, કારણ કે એમાં ક્યાંય આધ્યાત્મના એવા કાંઈ ચિહ્નો છે એ આપણે જોવા મળ્યા નથી, પણ મોહેંજો-દડોમાંથી તમે આધ્યાત્મ તરફ જતા હોય એવું ક્યાંક તમને ફીલ થશે. ત્યારબાદ સિંધુ સભ્યતાનું સૌથી વિશાળ નગરની વાત કરું છું. અહીંયા નગર વિશાળ સ્થળ છે ને એ અલગ આવશે, એ આગળના વિડીયોમાં હું તમને જણાવીશ કે સિંધુ સભ્યતાનું વિશાળ સ્થળ કયું મળ્યું તો એ અલગ જવાબ છે, અને સિંધુ સભ્યતાનું સૌથી વિશાળ નગર પૂછે ને તો એ અલગ જવાબ છે. તો અહીંયા 300 એકરમાં છે એ વિશાળ નગરની વાત થાય છે. તો મોહેંજો-દડો છે એ નગરમાં. ત્યારબાદ મોહેંજો-દડોની વાત કરીએ નગર આયોજનની, તો એક આધ્યાત્મિક નગર હતું. એની અંદર તમને જોવા મળે તો નગર બે ભાગમાં, ઉપલું ભાગ શાસકો માટે પશ્ચિમ અને નીચલું ભાગ પૂર્વમાં સામાન્ય લોકો માટે જોવા મળે છે. ઘણા એવા સ્થળો પણ આવશે જે 3 ભાગમાં વિભાજિત, અને ઘણા એવા સ્થળો આવશે કે જેમાં એકેય તમને કિલ્લા કે કાંઈ આવું ભાગ છે જોવા નહીં મળે. તો અપવાદરૂપ કિસ્સાઓ છે એ આપણે આગળ વિડીયોમાં જોઈશું, તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહે. નગરની સુરક્ષા માટે પશ્ચિમ બાજુ છે એ દુર્ગ કિલ્લો છે એ તમને જોવા મળે છે. આનું પશ્ચિમનું લોજિક મેં તમને સમજાવી દીધું છે. ત્યારબાદ વિશાળ સ્નાનાગર જોવા મળે છે. આ સ્નાનાગાર છે ને એ જ આપને એક આધ્યાત્મ તરફ લઈ જાય. અને બીજી વાત કરીએ તો ઉત્તમ ગટર વ્યવસ્થા જોવા મળે, ત્યારબાદ તમને ઉત્તમ રસ્તા જોવા મળે, ત્યારબાદ અન્નાગાર, કારણ કે હડપ્પામાં હતું તો મોહેંજો-દડોમાં અન્નાગાર સ્વાભાવિક છે, હોવાનું જ છે. ત્યારબાદ શુદ્ધ પાણીના કુવા, આ છે ને એ ખાસ જાણવા જેવું છે, કારણ કે મોહેંજો-દડોમાંથી તમને 700 જેવા શુદ્ધ પાણીના કુવા મળ્યા છે, પણ હડપ્પામાંથી તમને આવા ક્યાંય કુવા છે એ જોવા મળ્યા નથી. ત્યારબાદ પુરોહિતોનું આવાસ અથવા પુરોહિતોનું વિદ્યાલય, તો આ પુરોહિતોનું આવાસ એ તમને આધ્યાત્મ તરફ લઈ જાય, અને આ સ્નાનાગાર એ પણ તમને આધ્યાત્મ તરફ લઈ જાય. અને ત્યારબાદ સભાખંડ, આ સભાખંડ પણ છે એ કંઈક અહીંયા વહીવટી માળખું છે એને દર્શાવશે. ત્યારબાદ વાત કરીએ તો અંગ્રેજી એલ આકારના ભવનો છે અહીંયા જોવા મળે છે. 1 થી 3 માળના મકાનો, નાના મકાનમાં 4 થી 5 ઓરડા હોય, મોટા મકાનમાં 8 થી 10 ઓરડા હોય, તો આવા મકાનો છે એ તમને જોવા મળે છે. સિંધુ ખીણની સભ્યતામાં હવે થોડુંક આમાં ડીપમાં જવું પડશે. મોહેંજો-દડોની અંદર મોહેંજો-દડોનું જે નગર આયોજન છે ને થોડું ડીપમાં સમજી, કારણ કે આમાં ઘણા બધા નગર આયોજનના આપણે અવશેષો મળ્યા છે. તો એમાં પહેલું આવે છે મકાનો. મકાનો ખાસ છે એ જાણવા જરૂરી છે. તો એમાં અંગ્રેજી એલ આકારના ભવનો છે એ તમને જોવા મળે. 1 થી 3 માળના મકાનો જોવા મળે. નાના મકાનમાં 4 થી 5 ઓરડા હોય, મોટા મકાનમાં 8 થી 10 ઓરડા હોય. ત્યારબાદ મકાનમાં નાહવા, રાંધવા, નોકરોના અલગ ઓરડા હોય. તો અહીંયા નાહવા સ્નાનાગાર પણ છે એ જોવા મળે, અને રાંધવા માટેના ઓરડા પણ છે એ અલગ જોવા મળે. મકાનોને સપાટ છત હોય અથવા છાપરા હોય. મોટા મકાનમાં છે કુવા મળે, કારણ કે અહીંયા તમે જોયું શુદ્ધ પાણીના કુવા 700 થી વધુ મળ્યા છે. આ બધા છે ને મકાનોની અંદર તમને કુવા જોવા મળતા હતા, અને મકાનમાંથી તમને માટી અને પાકી ઈંટોના મકાનનો ઉપયોગ થયો હોય એવું તમને જોવા મળે છે. 4x2x1 ની ઈંટો છે એ વાપરતા હતા આ લોકો, ઈંટોથી બનાવતા હતા. તો ઈંટોનું માપ છે એ ખાસ તમારે યાદ રાખવાનું. વહીવટી અને ધાર્મિક ક્રિયા માટે વિશાળ ઇમારતો હતી. સભાખંડ તમારે વહીવટીમાં જોઈ શકાય છે, અને ધાર્મિક માટે તમે છે એ પુરોહિતોના મકાનો છે એ જોઈ શકો છો. ઇમારતો છે એ માટીના ઊંચા ઓટલા પર બાંધવામાં આવતા હતા, એટલે ઊંચાઈવાળા સ્થળ ઉપર છે એ આ બધા મકાનો છે એ તમને જોવા મળતા હતા. અનાજના કોઠારો, અન્નાગાર જે છે એ પણ જોવા મળ્યું હતું. તો અહીંયા 27 જૂથ ઈંટોનું છે અહીંયા હવા ઉજાસવાળા જાડિયાવાળું અન્નાગાર છે એ તમને જોવા મળ્યું હતું. નીચે પાકેલી ઈંટોનું તળિયું હોય, આવું છે અન્નાગાર જોવા મળ્યું હતું. આ જ તળિયામાંથી છે એ તમને ક્યાંક અનાજના પૂર્વ નમૂના છે એ પણ મળતા હોય છે. તો અહીંયા મકાનો તમે જોઈ શકો છો. આ સિંધુ સભ્યતાના મોહેંજો-દડોના મકાનો છે એ તમે જોઈ શકો છો. આગળ વાત કરીએ નગર આયોજનની, તો એમાં વિશાળ સ્નાનાકુંડ, આ સ્નાનાકુંડ છે એ ખાસ જાણવું જરૂરી છે. હવે સ્નાનાકુંડ અને સ્નાનાગૃહ એ ખાસ તફાવત છે. તો કે પૂર્વ પશ્ચિમ વિસ્તાર 33 મીટર જેટલો અને ઉત્તર દક્ષિણ વિસ્તાર છે 54 મીટર જેટલો છે અહીંયા સ્નાનાગૃહનો હતો. આ આખો વિસ્તાર છે ને આખું સ્નાનાગૃહ છે. અને જલકુંડ, મુખ્ય જે સ્નાનાકુંડ છે એનું માપ અલગ છે. તો કે 39 ફૂટ અથવા તો તમે 11.89 મીટર, તો તમે અહીંયા 12 મીટર કહી શકો. અને પહોળાઈ 23 ફૂટ અથવા તો 7 મીટર, તો 12x7 તમે કહી શકો. અને ઊંડાઈ છે 8 ફૂટ એટલે 2.44, એટલે અહીંયા 3 તમે અંદાજિત કહી શકો. તો 12x7x3 મીટરના છે તમને આ સ્નાનાગૃહની અંદર સ્નાનાકુંડ છે એ જોવા મળતા હતા. અને ઉતરવા માટે બંને બાજુ છે એ તમને સીડી મળતી હતી. તળિયે છે એ પાકી ઈંટોનું બિટ્યુમિનસ કોલસાનું પ્લાસ્ટર કરેલું છે અહીંયા જોવા મળતું હતું. અને સ્નાનાગર
આ સ્નાનાગર એટલે આ સ્નાનાગૃહ, આ આખું મોટું સ્નાનાગૃહ છે, એની બાજુમાં જ તમને ઓરડીઓ મળતી હતી. આ આખો સ્નાનાકુંડ છે. સાર્વજનિક અને આધ્યાત્મિક ઉપયોગ માટે છે એનો ઉપયોગ થતો. તો અહીંયા આધ્યાત્મિક તમે જોઈ શકો, કારણ કે સમૂહ સ્નાન કરતા હશે અથવા પુરોહિતો નાવા આવતા હશે, તો આવું બધું થતું હશે. તો અહીંયા તમે આ જોઈ શકો છો, આખું સ્નાનાગૃહ છે, એની અંદર અલગ અલગ ઓરડા છે અને વચ્ચે છે એ સ્નાનાકુંડ છે. તો આનું માપ પણ અલગ છે અને આ આખું માપ પણ છે એ અલગ છે. તો આ સ્નાનાકુંડની છે એ તમને ચિત્ર છે એ જોઈ શકો છો. આવું કંઈક છે સીડી વાળું છે એ તમને જોવા મળે છે અને તળિયે બિટ્યુમિનસ કોલસાની પાકીટોનું તળિયું તમને જોવા મળે. ત્યારબાદ વાત કરીએ તો નગર આયોજનમાં, તો કે પુરોહિતોના આવાસ અને વિદ્યાલયો પણ અહીંયા હતા. હવે સ્નાનાગરની ઉત્તર પૂર્વ દિશામાં છે એ તમને જોવા મળે. એટલે સ્નાનાગર જે છે ને એના ઉત્તર પૂર્વ દિશામાં તમે જાઓ ને તો અહીંયા તમને પુરોહિતોના આવાસ મળે. એ 70 બાય 23 મીટર લંબાઈ પહોળાઈ વાળા હતા અને એમાં પ્રાંગણ અને કેટલાક ઓરડા તમને જોવા મળે. પ્રાંગણ એટલે કોર્ટયાર્ડ છે એ તમને જોવા મળે અને વિશાળતાને કારણે જ એને પુરોહિતોના આવાસ છે એ કીધા છે અથવા પુરોહિતોનું વિદ્યાલય એવું કીધું છે. તો અહીંયા જોઈ શકો છો કે એક સ્નાનાગારની બાજુમાં ઉત્તર પૂર્વ દિશામાં છે એ તમને આવા વિશાળ પુરોહિતોના આવાસ છે મળે. એની અંદર તમને ઘણા બધા ઓરડા મળે, એની અંદર કોર્ટયાર્ડ છે. તો આ કોર્ટયાર્ડ છે એ જોઈ શકો છો, પ્રાંગણ પણ એની અંદર છે એ મળે છે. હવે મોહેન્જો-દડોના નગર આયોજનમાં બીજું એક આવે છે સભાભવન. સભાભવન ખાસ છે એ જાણવું જરૂરી છે. તો એમાં કિલ્લા અને દુર્ગની દક્ષિણ ભાગે છે એ સભાભવન છે એ જોવા મળતું હતું. વહીવટી માટે ઉપયોગ થતું હતું. 27 બાય 27 લંબાઈ મીટર પહોળાઈ વાળું છે એ વર્ગાકાર તમને જોવા મળે છે. ત્યારબાદ 20 ઈંટોના સ્તંભો પણ એની અંદર તમને જોવા મળે છે. મુખ્ય પ્રવેશદ્વાર છે એ ઉત્તર દિશામાં, એની અંદર બેઠકોની વ્યવસ્થા પણ હોય એટલે એને સભાભવન કહેવામાં આવે છે. તો અહીંયા જોઈ શકાય છે આવું કંઈક છે એ સભાભવન હતું. એસેમ્બલી હોલ છે એ તમે કહી શકો. તો એસેમ્બલી હોલ છે એ જ મોહેન્જો-દડોનો સભાભવન છે એ ગણી શકે. ત્યારબાદ વાત કરીએ નગર આયોજનની, તો એની અંદર છે એ તમને નગરના રસ્તા આ ખાસ છે એ જાણવા જરૂરી છે, કારણ કે મોહેન્જો-દડોની મુખ્ય વિશેષતા જેના નગર આયોજન છે, એટલે નગર આયોજનના રસ્તાઓ છે એની મુખ્ય વિશેષતા. તો કે મુખ્ય સડક છે એ 9.15 મીટર છે એ પહોળી છે અને રાજપથ કહેવાય છે. તો મેઇન જે રસ્તો હતો ને રાજપથ એ 9.15 મીટર પહોળો હતો. એના ત્રીજા ભાગનો ક્યાંક છે તમને અન્ય રસ્તા એટલે 2.75 મીટર અથવા 2.75 મીટરથી 3.66 મીટરના તમને રસ્તા છે એ જોવા મળે, જે એનાથી થોડાક નાના હતા. અને સાવ નાની ગલીઓ છે ને 1.80 મીટરની છે એ તમને જોવા મળે. તો રસ્તા છે એ 3 માપના તમને અહીંયા જોવા મળે. મુખ્ય મેઇન રસ્તો, એની અંદર પેટા રસ્તા અને એની અંદર નાની ગલીઓ તમને જોવા મળે. રસ્તા છે ને સામાન્ય એકબીજાના કાટખૂણે કાપતા હતા અને આખા નગરને ચતુષ્કોણ વિભાગમાં વિભાજિત કરતા હતા. અને રસ્તા પર અમુક અંતરે ખાડા મૂકેલા હતા. શેના માટે મૂકેલા હતા? તો કચરા માટે મૂકેલા હતા. અને આ જ રસ્તાની બંને બાજુ ચબૂતરા પણ છે એ તમને જોવા મળે અને રસ્તા છે એ ગ્રીડ પદ્ધતિથી બનાવેલા હતા. ત્યારબાદ વાત કરીએ તો આ જે ચતુષ્કોણ આકારનું છે એ ક્યાંક આપણું મોહેન્જો-દડો છે, એની અંદર છે એ તમે જોઈ શકાય છે. આ છે એ મુખ્ય રસ્તા, મેઇન મોટા રસ્તા છે 9.15 મીટરના. એની અંદર તમને નાના રસ્તાની વાત કરો તો 2.75 થી 3.66 મીટર સુધીના નાના રસ્તા જોવા મળે અને એની અંદર હાવ નાની ગલીઓની વાત કરો તો 1.80 મીટરની છે તમને ગલીઓ જોવા મળે અને રસ્તા એકબીજાના કાટખૂણે કાપે છે. આ રસ્તા ઉપર અમુક અંતરે છે એ તમને ખાડા જોવા મળે અને બંને બાજુ તમને ચબૂતરા પણ જોવા મળે. ત્યારબાદ નગર આયોજનની અંદર વાત કરીએ તો ગટર વ્યવસ્થા. હવે ખાડા મૂકેલા હતા તો ખાડા હારે કંઈક તો જોડેલું હશે, તો એના માટે સડકની બાજુમાં બનાવેલા જે ગ્રીડ પટ્ટી વડે ગટર પટ્ટી છે, આ ગટર છે એ જ ખાડા વાળે ક્યાંક ને ક્યાંક છે એ જોડેલી હતી. તો મુખ્ય સડકની બાજુમાં જે ખાડો છે કચરા માટે, એમાં જ છે આ ગટર વ્યવસ્થા છે એનું કનેક્શન આપેલું હતું. પથ્થરથી ઢાંકવામાં આવતી હતી આ ગટર છે ને, પથ્થરથી ઢાંકવામાં આવતી અને ઘરની અંદરથી જોડવામાં આવતી હતી. કઈ બાજુ? તો ઘરની અંદર એક મેઇન હોલ હોય, એની ઉપર ઈંટો ઢાંકેલી હોય, એને તમે મોરી કહો તો ઘરની અંદર છે એ તમને મોરી જોવા મળે. મોરીમાંથી પાણી છે એ ક્યાંક ને ક્યાંક મેઇન ગટર સાથે જોડાતું હોય અને ગટરનું પાણી છે એ ક્યાંક ને ક્યાંક રસ્તાની બાજુમાં જે ખાડા હોય એની અંદર જતું હોય. તો આવી રીતે છે એ તમને ભૂગર્ભ ગટર યોજનાનો સીધો પુરાવો છે અહીંથી તમને મોહેન્જો-દડોના નગર આયોજનમાંથી મળે. તો અહીંયા તમે જોઈ શકો છો આ મેઇન હોલ છે, એની અંદર પથ્થરના ઢાંકણા છે ઢાંકવામાં આવતા હતા અને આ છે એ તમારી ગટર છે. અહીંયા પણ જોઈ શકો છો સરસ મજાની ગટર છે એ તમને જોવા મળે અને અહીંયા પણ છે ઈંટોથી છે અહીંયા તમે ઢાંકેલી છે એ જોવા મળે છે. તો આ કંઈક તમારું મોહેન્જો-દડો છે. મોહેન્જો-દડોની અંદર તમે આવા વિશાળ ભવનો છે એ જોઈ શકો છો, સ્નાનાગૃહ પણ જોઈ શકો છો. ત્યારબાદ એની આજુબાજુના ઓરડા પણ જોઈ શકો છો. એની આજુબાજુ છે એ તમે સભાખંડ પણ છે એ જોઈ શકો છો અને આની અંદર છે એ તમને ગટર વ્યવસ્થા પણ જોવા મળે છે. પુરોહિતોનું આવાસ પણ છે એ તમને જોવા મળે છે. હવે આગળ જઈએ તો મોહેન્જો-દડોના અંદરથી તમને પુરાવા શું મળ્યા એ ખાસ છે તમારે જાણવું જરૂરી છે, કારણ કે પુરાવા ઘણા બધા મળશે નગર સિવાય. તેવા પુરાવાની વાત કરીએ તો કાંસ્યની નગ્ન મૂર્તિ છે અહીંયા જોવા મળેલી છે. ત્યારબાદ ઘણી પાષાણ મૂર્તિઓ પણ મળેલી છે. તો પાષાણથી બનેલી મૂર્તિઓ પણ છે તમને જોવા મળે છે. દાઢીવાળા પુરુષની મૂર્તિ શેખરડીમાંથી બનાવેલ,
તો દાઢીવાળા પુરુષનું મૂર્તિ છે. આ સ્નાનાગૃહની બાજુમાં જ ક્યાંક છે એ રાખેલી હતી અને એની દાઢી જોવા મળે છે, આંખો છે એ બંધ છે, હોઠ છે એ મોટા થોડાક ઉપસેલા તમને જોવા મળે છે, શરીરે અડધું વસ્ત્ર છે એ ઢાંકેલું છે અને આવી બેઠેલી મુદ્રામાં છે એ તમને આ મૂર્તિ છે જોવા મળે છે. મૂર્તિ વિશે પણ ઘણી વખત છે ઇફેક્ટ પૂછાઈ જતા હોય છે. ત્યારબાદ ચડકાટ મારતું વાંદરાનું ચિત્ર પણ છે અહીંયા તમને જોવા મળે છે. ત્યારબાદ એક શૃંગી પશુનું ચિત્ર મુદ્રાઓ ઉપર જોવા મળે, તો મુદ્રા ઉપર છે એક શૃંગી પશુ છે એ તમને જોવા મળે છે. ભેંસ તથા ભેંસની કાંસાની મૂર્તિઓ મળે છે, તો અહીંયા ભેંસ અને એની કાંસાની મૂર્તિ પણ છે અહીંયા તમને જોવા મળે છે. માનવ કંકાલના પુરાવા પણ મળે છે, એટલે કે સામૂહિક નરકંકાલ, મલેરિયાનું પ્રમાણ હોઈ શકે એવું પણ અહીંયા કહી શકાય છે. તો આ પુરાવા છે એ તમને મોહેંજો-દડોમાંથી મળે છે અને સુતરાઉ કાપડનું ઉત્પાદન છે એ પણ તમને અહીંયા જોવા મળે છે. તો આવી રીતે છે એ ઘણા બધા અવશેષો મળે છે. ત્યારબાદ વાત કરીએ તો પુરાવાની અંદર તમને ચાંદીની વીંટી મળે, તો ચાંદીની વીંટી મળે છે. ત્યારબાદ પશુનું પ્રતીકવાળી ચાંદીની મોહર મળે છે. આ મોહર છે ચાંદીની છે. એક શૃંગી પશુની મોહર પણ મળેલી છે. તાંબાની ભેંસ પણ મળેલી છે. ત્યારબાદ મુદ્રામાં હોડીનું પ્રતીક છે અહીંયા જોવા મળે છે, તો મુદ્રાની અંદર છે એ હોડીમાં ક્યાંક ને ક્યાંક ઉપયોગ કરતા હતા. ત્યારબાદ બે વાઘ સાથે લડાઈ કરતો વ્યક્તિવાળી મુદ્રા પણ છે એ જોવા મળે છે મોહેંજો-દડો. અને સૌથી મોટી ઈંટ, આ સૌથી મોટી ઈંટ છે એ તમને મોહેંજો-દડોમાંથી જોવા મળે છે. ઈંટોનું માપ ખાસ યાદ રાખવાનું 4x2/1 છે એ ખાસ હોય છે. કળશના પુરાવા પણ છે અહીંયા જોવા મળે છે, તો આ માટીમાંથી બનાવેલા કળશ છે તમને જોવા મળતા હતા. મોહેંજો-દડોની મુખ્ય પરીક્ષામાંથી કેટલા ક્વેશ્ચન પૂછાય, તો કે સૌથી વધુ મુખ્ય પરીક્ષામાં મોહેંજો-દડોમાંથી ઘણા બધા ક્વેશ્ચન પૂછાય. સૌપ્રથમ વાત કરીએ તો સિંધુ સભ્યતાનું સૌથી પ્રાચીન નગર મોહેંજો-દડો વિશે નોંધ લખો, કારણ કે હડપ્પા છે પ્રથમ મળ્યું હતું પણ મોહેંજો-દડો સૌથી પ્રાચીન હતું. હવે આની અંદરની વિશેષતા છે તમારે બેઠી છાપી દેવાની છે, મેં જેટલી બી ચર્ચા કરી. અને મોહેંજો-દડોમાં આવેલા મકાન અને ભવનોની વિશાળતા, મેં મકાનો માટે ખાસ એટલા માટે ચર્ચા કરી કે મકાનો માટે છે એ અલગ પૂછાય, તો અહીંયા રાજભવન છે, સભાખંડ છે અને સ્નાનાગૃહ છે એ પણ એક મકાનની અંદર આવી જાય. તો આવું બધું છે તમારે આની અંદર ડિટેલમાં લખી નાખવાનું છે. મકાનો કેટલા માળના હતા, કેવા હતા, આ બધું છે તમારે ખાસ લખી નાખવાનું. મોહેંજો-દડો એક સ્વચ્છતા પ્રેમી નગર હતું, તો અહીંયા તમારે નગરની શું વ્યવસ્થા છે એ ખાસ જણાવવાની છે. એના રસ્તાઓ કેવા હતા એ ખાસ જણાવવાનું છે. કચરા માટેના ખાડાની વાત કરવાની છે. અહીંયા તમારે ગટર વ્યવસ્થાની વાત કરવાની છે. તો આ બધું છે એ તમારે ખાસ અહીંયા નગર આયોજનની અંદર સ્વચ્છતા માટે શું શું ઉપયોગ કરતા હતા એ તમારે ખાસ લખવાનું છે. મોહેંજો-દડો એક આધ્યાત્મિક નગર હતું, જેના જાહેર સ્નાનાગૃહ વિશે માહિતી આપવાની છે. તો આધ્યાત્મિક નગર કેમ હતું, તો પુરોહિતોનું અહીંયા તમને આવાસ મળેલું છે, પુરોહિતની મૂર્તિ પણ મળેલી છે. આ જ મોહેંજો-દડો છે એની અંદરથી સ્નાનાગૃહની અંદર આધ્યાત્મિક અને સાર્વજનિક સ્નાનના પુરાવા પણ મળેલા છે. તો આ સ્નાનાગાર વિશે ડિટેલમાં માહિતી આપવાની હોય તો સ્નાનાગારનું માપ છે એ તમારે કહી દેવાનું. તો કે અહીંયા સ્નાનાગારની જે માહિતી છે એ તમારે આપવાની હોય તો આખે આખું સ્નાનાગાર જે છે એની અંદર ઓરડા, પુરોહિતોની મૂર્તિ અને એક સ્નાન કુંડ, આની ત્રણેયની ડિટેલની ચર્ચા તમારે કરવાની છે. અને સ્નાના કુંડ છે એની અલગથી તમારે પાછી માપ સાથે ચર્ચા કરવાની છે. તો આવી રીતે છે તમારે થોડું ડીપ જવાનું છે આની અંદર. ત્યારબાદ રસ્તા અને નગર આયોજનનો ઉત્કૃષ્ટ નમૂનો મોહેંજો-દડો છે. કારણ આપો, તો કારણો બધા આપી દેવાના. રસ્તા 3 પ્રકારના રસ્તા હતા, મોટા, એનાથી નાના અને એનાથી નાના. બધાના માપ તમને જો ઇન્સ્ટન્ટ યાદ આવે તો માપે લખી નાખવાનું. તો આવું બધું છે તમે મુખ્ય પરીક્ષામાં સરસ મજાનું છે એ લખી શકો છો. મોહેંજો-દડોમાંથી મળેલા પુરાવા વિશે નોંધ લખો. પુરાવાની અંદર છે તમે આખા પુરાવા બધા લખી શકો. એટલે નગરનો પહેલા તો મુખ્ય પુરાવો લખી નાખવાનો, નગરની અંદર જેટલું બી મળ્યું નગરની અંદર લખી નાખવાનું, અને બાકીના અવશેષોની અંદર તમે મુદ્રા છે, મૂર્તિઓ છે એ બધાની ડિટેલમાં ચર્ચા કરી નાખવાની. તો અહીંયા મુખ્ય પરીક્ષામાં છે તમે સારું એવું બીજાથી અલગ લખી શકો છો. ત્યારબાદ વાત કરીએ તો એક સ્થળ છે ચાન્હુ-દડો. ચાન્હુ-દડો જે મોહેંજો-દડો છે ને એમ ચાન્હુ-દડો છે. તો આ છે એ 1931માં છે એ મળેલું છે અને એ પણ વર્તમાન પાકિસ્તાનનો સિંધ પ્રાંતનો જે મોહેંજો-દડો છે એના દક્ષિણ ભાગમાં ક્યાંક છે એ મળેલું છે. અને એનજી મજમુદારે છે એની ઉત્ખનન કરેલું હતું. એનજી મજમુદાર તથા અર્નેસ્ટ મેકે 1935માં છે એનું ઉત્ખનન કર્યું હતું. આ ચાન્હુ-દડો જે મોહેંજો-દડો છે ને ચાન્હુ-દડો પણ અહીંયા આજુબાજુ જ છે, એટલે મોહેંજો-દડોના દક્ષિણ ભાગમાં તમે એને ગણી શકો. સિંધુ સભ્યતાનું ઔદ્યોગિક શહેર, જો મોહેંજો-દડો છે ને એ આધ્યાત્મિક શહેર તરીકે તમે ગણી શકો અને હડપ્પા છે ને વહીવટી નગર તરીકે ગણી શકો. તો સિંધુ સભ્યતાનું ઔદ્યોગિક શહેર છે ને એ પૂછે ને તો એ ચાન્હુ-દડો આવે. હવે આમાં એક અપવાદ શું છે તો કે કિલ્લો, સિટાડેલના અવશેષો મળતા નથી. મોહેંજો-દડો અને હડપ્પા બેયમાં કિલ્લા તમને જોવા મળે, પણ ચાન્હુ-દડોમાં કિલ્લા જોવા મળતા નથી. આવો એક અપવાદ બીજો કયો હતો, એક કુવાવાળો અપવાદ હતો. હડપ્પામાં તમને કુવા ન મળે પણ મોહેંજો-દડોમાં તમને કુવા મળે. ચાન્હુ-દડોમાં તમને શું મળે તો કે ચાન્હુ-દડોમાં તમને કિલ્લો ન મળે. તો આગળ વાત કરીએ વિશેષતાની, તો કે મણકા બનાવવાનું કારખાનું, ભઠ્ઠી અને કારખાનું, મણકા બનાવવાનું હતું. કારખાનાની વાત આવી એટલા માટે આપણે એને ઔદ્યોગિક નગર કહી શકીએ. ત્યારબાદ
લિપસ્ટિક, કાજલ, પાવડર જેવી કોસ્મેટિક કિટ છે એ જોવા મળે. ત્યારબાદ વક્રાકાર ઈંટો છે ને કેવી હોય, આમ સપાટ હોય, બરોબર, પણ તમને વક્રાકાર છે આવી કંઈક ઈંટો છે એ જોવા મળે, એટલે કે આમ કંઈક વળેલી ઈંટો છે એ તમને જોવા મળે. શાહીના ખડિયા પણ જોવા મળે. ઔદ્યોગિક નગર હતું, બરોબર, તો કંઈક વેપાર કરતા હોય તો કંઈક નોંધપોથી બોંધપોથી કંઈક લખતા તો હશે ને, તો લખવા માટે શાહીના ખડિયા પણ જોવા મળે. અથવા ઔદ્યોગિક નગર હતું તો મુદ્રાઓ જે છે એ ચોંટાડવાની હોય, બરોબર, એનું નિશાન કરવાનું હોય, તેના માટે પણ શાહીના ખડિયા છે એ જોવા મળે. ત્યારબાદ માછલી પકડવાનો હુંક જે તાંબાનો જોવા મળે. ત્યારબાદ ભાલા ફેંકતા પુરુષની ખંડિત મૂર્તિ જોવા મળે. અને ટેરાકોટાની ગાડી, એટલે માટીમાંથી પકવેલી માટીના રમકડા છે એ ટેરાકોટાની ગાડી છે અહીંયા તમને જોવા મળે. કાંસાનું બળદગાડું છે એ પણ તમને ખાસ જોવા મળે. તો આવું પુરાવા છે એ તમને કંઈક ચાન્હુદડોમાંથી છે જોવા મળે. બિલાડી અને કૂતરાના પંજા છે એ તમને જોવા મળે. ત્યારબાદ રમકડા બનાવવાનું કારખાનું છે અહીંયા જોવા મળે. ત્યારબાદ મોતી બનાવવાનું કારખાનું છે અહીં જોવા મળે. શિલ્પ કારીગરીનું પ્રમાણ છે એ જોવા મળે છે. અને માનવ બલિનું પ્રમાણ આ છે એ ખાસ તમારે યાદ રાખવાનું છે. માનવ બલિ છે ને એ તમને ક્યાંથી મળે, એ ચાન્હુદડોમાંથી છે એ તમને જોવા મળે છે. તો અહીંયા જોઈ શકાય છે મણકા બનાવવાનું કારખાનું, શિલ્પ બનાવવાનું કારખાનું. અહીંયા તમને ભાલા ફેંકતો હોય એવો પુરુષની મૂર્તિ પણ મળે છે. અહીંયા તમને માનવ બલિનું ચિત્ર પણ જોવા મળે છે. અહીંયા તમને કાંસાની બળદગાડી પણ મળે છે. અહીંયા તમને તાંબાનો માછલી પકડવાનો હુક પણ મળે છે. અહીંયા તમને કૂતરા બિલાડીના પગના અવશેષો પણ જોવા મળે છે. આ ચિહ્નો જોવા મળે છે. અહીંયા તમને બીજા ઘણા બધા વસ્તુ છે એ તમને જોવા મળે છે. ભઠ્ઠીઓ જોવા મળે છે. તો આ બધું છે એ ખાસ જાણવા જરૂરી છે. તો આ તમારી સિંધુ ખીણ સભ્યતાનું ચાન્હુદડો છે એ ખાસ યાદ રાખવાનું છે. તો આની પરથી મુખ્ય પરીક્ષામાં કેવો પ્રશ્ન પૂછાય કે ચાન્હુદડો સિંધુ સભ્યતાનું એક ઔદ્યોગિક નગર હતું, કેમ કહ્યું છે ચર્ચા કરો. તમારે ચર્ચા કરી દેવાની છે કે ઔદ્યોગિક નગર શું કામ કીધું હતું, બધું લખી નાખવાનું હોય. અને સિંધુ સભ્યતામાં ચાન્હુદડો ઉપર નોંધ લખવાની છે. ચાન્હુદડો મોહેન્જો-દડોના દક્ષિણ ભાગમાં આવેલું હતું અને ત્યાંથી તમારે શરૂ કરી અને લખી નાખવાની છે બધી ટૂંક નોંધ આખી ઔદ્યોગિક નગર તરીકે તમારી 70 થી 80% નોંધ છે આના ઉપર લખાઈ જાય. ત્યારબાદ વાત કરીએ કાલીબંગન. તો કાલીબંગન છે એ ખાસ જાણવા જરૂરી છે. 1953માં ક્યાંક છે આની શોધખોળ કરવામાં આવી હતી. વર્તમાન જે રાજસ્થાન છે એના ગંગાનગરની અંદર ઘગ્ગર નદીના કિનારે છે એ તમને આ કાલીબંગન છે એ જોવા મળે છે. અમલાનંદ ઘોષે છે એની ઉત્ખનન કર્યું હતું. અને બીબીલાલ અને વીકે થાપર દ્વારા પણ છે અહીંયા ખોદકામ છે એ કરવામાં આવેલું. તો અમલાનંદ ઘોષ શોધ કરતા છે ને બીબીલાલ અને વીકે થાપર છે એ ખોદકામ કરતા છે. સિંધુ સભ્યતાનું કૃષિ ક્રાંતિનું શહેર 2 ભાગમાં છે એ વિભાગ થયેલું છે. જે મોહેન્જો-દડો હડપ્પા છે એ 2 ભાગમાં વિભાજિત હતું, એમ કાલીબંગન પણ 2 ભાગમાં વિભાજિત છે. અમુક 3 ભાગમાં વિભાજિત હશે, એ આગળ ચર્ચા કરીશું. કૃષિ ક્રાંતિ છે અહીંયા તમને જોવા મળે છે. ખાસ વિપુલ પ્રમાણમાં કાળા રંગની બંગડીઓ મળેલી હોવાથી કાલીબંગન તરીકે ઓળખવામાં આવે છે. અને સિંધુ સભ્યતાની ત્રીજી રાજધાની અમુકે કીધું છે. આપણે 2 રાજધાની જોઈ હતી ને, જેમ હડપ્પા અને મોહેન્જો, તો ત્રીજી રાજધાની તમે એને કહી શકો કાલીબંગન. હવે અપવાદરૂપ કિસ્સો અહીંયા શું છે તો કે કાચી ઈંટોનું બાંધકામ ધરાવતું હતું. અત્યાર સુધી હડપ્પા, મોહેન્જો-દડો અને વક્રાકાર ઈંટો તમને ચંદહુડોમાંથી મળી, પણ આ બધી ઈંટો કેવી હતી, પાકી હતી. પણ કાલીબંગનમાંથી જે ઈંટો મળી ને એ કાચી ઈંટો હતી. અપવાદરૂપના કિસ્સામાં તમે અહીંયા જોઈ શકો છો. જેમ ચંદહુડોમાં કેમ અપવાદ હતો કે એની અંદર કિલ્લો નહોતો, એવી રીતે તમે અહીંયા કાલીબંગનની અંદર છે એ કાચી ઈંટો જોવા મળે છે. એટલા માટે અહીંયા એને ગરીબોની નગરી કીધી છે. આ ખાસ ફેક્ટ તમારે યાદ રાખવાનું. ગરીબોની નગરી એટલે તમારું કાલીબંગન. વિશેષતાની વાત કરીએ તો કૃષિ ક્રાંતિ છે એટલે પેલું તો એ જ મળશે, ખેડેલા ખેતર મળશે. જેમ ઔદ્યોગિક ક્રાંતિ હતી તો કેમ બધી ભઠ્ઠી મળતી હતી ચાંદહુડોમાંથી, એવી રીતે છે અહીંયા તમને ખેડેલા ખેતર મળશે. ત્યારબાદ ઊંટના અવશેષો મળશે. ખેતી કરે છે તો કોઈકના આધારિત તો ખેતી કરતા જ છે ને, કાંઈક પશુનો ઉપયોગ કરતા છે, બળદ, ઊંટ, આવા પશુઓનો ઉપયોગ કરતા જ હોય, તો ઊંટના અવશેષો મળે છે. યજ્ઞકુંડના અવશેષો. હવે રાજસ્થાન છે ને વિસ્તાર તમે આમ જોવો ને તો ઉત્તર ભારતના આવી રીતે આગળ મધ્ય ભારત બાજુ આવતો વિસ્તાર કહેવાય. અને આ બધા વિસ્તાર છે ને એ આર્યો સાથે સંકળાયેલો હોય છે મોસ્ટ. એટલા માટે વૈદિક યુગ સાથે પણ આ વિસ્તાર છે ને સંકળાયેલો હોય. તો અહીંયા તમને યજ્ઞકુંડના અવશેષો 7 જેટલા ચોરસ ટેકરા પરથી છે એ તમને અગ્નિકુંડ મળ્યા છે. એની અંદર તમને બલિ આપવાના અગ્નિકુંડ પણ મળ્યા છે. જેમ ચાંદહુડોમાં કેમ આપણે બલિના અવશેષો મળે, એમ અહીંયા તમને બલિ આપવાના કુંડ પણ જોવા મળે કાલીબંગનની અંદર. ત્યારબાદ ટેરાકોટા શંખ શેખલડીની બંગડીઓ. આ જે કાળી બંગડીઓ છે ને જે જોવા મળે એ બધી ટેરાકોટા શંખ અને શેખલડીની બનેલી હોય છે. અને મકાનો પણ જોવા મળે ને, ચબૂતરા પણ જોવા મળે છે. એ તો સ્વાભાવિક છે, મોહેંજો-દડો અને હડપ્પામાં આપણે જોયા જ હતા કે મકાનો અને ચબૂતરા હોય જ છે. ત્યારબાદ એક જ ખેતરમાં 2 પાક ઉગાડતા હતા. આ પણ એક વિશેષતા છે. કૃષિ ક્રાંતિ આને જ કહેવાય. એક ખેતરમાં તમે 2 પાક લ્યો ને એને કૃષિ ક્રાંતિ કહેવાય. ખેડેલું ખેતર હોય, તમે ખેતીમાં કોઈ પશુનો ઉપયોગ કરતા હોય, તો આ બધું કૃષિ ક્રાંતિમાં આવે. તાંબાના કૃષિ ઓજારો, આ બધું કૃષિ ક્રાંતિમાં આવે. તાંબાના
તમે ઓજારો બનાવો છો કૃષિ માટે. સજાવટી ઈંટો મળી હતી. ઈંટો મળી હતી સજાવટી, પણ કેવી હતી? કાચ ગરીબોની ઈંટો હતી, તો એવું કહી શકાય. શબના પુરાવા મળે છે, અને હવે જોયું તમે, શબના પુરાવા પણ મળે છે અને અગ્નિકુંડમાં બલિ આપે છે, તો અંતિમ સંસ્કાર પણ થયા. એક સમયે શબના પુરાવા પણ મળ્યા. તો અહીંયા અંતિમ સંસ્કારની 3 વિધિઓ તમને છે એ જોવા મળે. તો કાલીબંગન છે ને એ તમને 3 વિધિ વાળું અંતિમ સંસ્કાર છે એ જોવા મળે. જેમ હડપ્પામાં કેમ આપણે મળ્યું હતું, કબ્રસ્તાન બહારની બાજુ મળ્યું હતું, જે R37 કબ્રસ્તાન હતું. પછી શલ્યક્રિયા, બરાબર. તો આ શલ્યક્રિયાના નમૂના પણ છે અહીંયા જોવા મળે છે. ભૂકંપના પુરાવા, રાજસ્થાન છે ને એ ભૌકંપિક ક્ષેત્રમાં ગણાય, તો અહીંયા ભૂકંપના પુરાવા પણ છે એ જોવા મળે. કારણ કે કચ્છ વાળો જે વિસ્તાર છે એ રાજસ્થાન વાળો જે વિસ્તાર છે એ ભૂકંપ વાળો વિસ્તાર ગણાય, તો ભૂકંપના પુરાવા પણ અહીંયા જોવા મળે છે. આ તમારું છે કાલીબંગન છે. ખેડેલા ખેતર છે, ખેતરમાં 2 પાક છે, બરોબર. અહીંયા અગ્નિકુંડ તમે જોઈ શકો છો, 7 જેવા અગ્નિકુંડ હતા, ચોરસ હતા. એમાં તમને બલિના કુંડ પણ જોવા મળે. અહીંયા તમને સબ, બરોબર, એ પણ જોવા મળે છે. અહીંયા તમને છે એ તાંબાના ઓજારો પણ કૃષિ માટે ઉપયોગ થતા જોવા મળે છે. અહીંયા ઊંટ છે એનો પણ ઉપયોગ જોવા મળે છે. અહીંયા કાળી બંગડીઓ, બરોબર, આ કાળી બંગડીઓ જે શંખ શેકરડીની બનેલી હતી, તો એ પણ તમને જોવા મળે છે. ત્યારબાદની વાત કરીએ તો તમને કાચી ઈંટો આ પણ છે જોવા મળે છે. અને મકાનો અને ચબૂતરા પણ છે અહીંયા જોવા મળે છે. તો આવું કંઈક છે તમારું આખું કાલીબંગન છે એ જોઈ શકાય છે. તો કાલીબંગન વિશે અહીંયા આટલી ચર્ચા છે એ ખાસ જરૂરી છે. હવે કાલીબંગનની અંદરથી મુખ્ય પરીક્ષામાં કેવો ક્વેશ્ચન પૂછાય કે કાલીબંગન એક કૃષિ નગર હતું, તમારે જણાવવાનું છે. અહીંયા કૃષિ ક્રાંતિમાં જે મુદ્દા છે મેં તમને કીધા નહીં, બધા અહીંયા તમારે લખી દેવાના છે. અને સિંધુ સભ્યતાના કાલીબંગન વિશે માહિતી આપી અને ક્યાં ક્યાં પુરાવા મળ્યા એ પુરાવા બધા લખવાના છે. હવે બધા પુરાવાની અંદર તમારે કૃષિના પુરાવામાં જ 8 થી 10 પુરાવા થઈ જાય, અને પ્લસ તમે વધારાના પુરાવામાં તમે બધું લખી શકો કે અંતિમ સંસ્કાર વિશે, અગ્નિકુંડ વિશે લખી શકો, અને વસ્તુ જેટલી મળી એ પણ અહીંયા તમે આરામથી લખી શકો છો. સિંધુ સભ્યતામાં આગળ વધીએ તો એક બીજું સ્થળ આવે છે રાખીગઢી. આ રાખીગઢી છે ને એ પણ ખાસ જાણવા જેવું છે. તો અહીંયા 1969, અને ઘણી બુક્સમાં તમે 1963 પણ વાંચો, તો 63 થી 69 નો સમયગાળો છે એ તમારે રાખીગઢી માટે યાદ રાખવાનું છે. તો કે વર્તમાનનું હરિયાણાના હિસારની અંદરનો જે જીંદ તાલુકો છે, ઘગ્ગર હરકા નદીના કિનારે છે એ તમને રાખીગઢી છે જોવા મળે. સૂરજભાન ભગવાનદાસ છે, એણે અહીંની ક્યાંક છે શોધખોળ કરી હતી. અને 1997માં અમરેન્દ્રનાથ છે અને ડોક્ટર વસંતસિંહે છે એને પણ અહીંયા 1997માં ખોદકામ કરેલું હતું. સિંધુ સભ્યતાનું ભારતનું વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટું સ્થળ, વિસ્તારની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું સ્થળ પૂછે તો રાખીગઢી, અને વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટું નગર પૂછે તો મોહેન્જો-દડો. તો અહીંયા તમારો એક કોન્સેપ્ટ છે, હું તમને ક્લિયર કરાવી દઉં કે સ્થળ પૂછે તો રાખીગઢી અને વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટું નગર પૂછે તો મોહેન્જો-દડો. હવે એમ ન કહેતા કે સાહેબ પેપરમાં ભૂલ કાઢે આવા જવાબ આપી, તમે વાંચવામાં છે એ ભૂલ કરો છો એટલા માટે. તો કે રાખીગઢી છે એની અંદર તમને પૂર્વ હડપ્પા, પરિપક્વ હડપ્પા અને ઉત્તર હડપ્પા આ ત્રણેયના અવશેષો છે એ તમને જોવા મળે. જેમ કાલીબંગનની અંદર કેમ તમને 3 અંતિમ સંસ્કારની વિધિ મળતી હતી, એમ આ રાખીગઢીની અંદર છે ને તમને 3 હડપ્પા જોવા મળે. પૂર્વ હડપ્પા, પરિપક્વ હડપ્પા અને ઉત્તર હડપ્પા, આ બધા અવશેષો છે તમને જોવા મળે. તો જૂનું સ્થળ તમે કહી શકો. વિશેષતાની વાત કરીએ તો પથ્થર ગરમ કરવાની ભઠ્ઠીઓ, અત્યાર સુધી કાચી ઈંટોની ભઠ્ઠીઓ હતી, હવે પથ્થરે ગરમ કરવા લઈ ગયા હતા. ઈંટોના કુવા જોવા મળે છે. ઈંટ છે ને એ સિંધુ સભ્યતાનું હૃદય તમે ગણો ને તો ઈંટ જ છે, કારણ કે ઈંટથી એટલે એટલી બધી વસ્તુઓ બનાવી છે ને, બધી જગ્યાએ ઈંટનો ઉપયોગ કર્યો. લખાણ વગરની મહોરો છે એ તમને રાખીગઢીમાંથી જોવા મળે છે. ચિહ્નો સાથે માટીના વાસણો પણ છે એ જોવા મળે છે. ચિહ્નો સાથે માટીના વાસણો તો સાદા હોય, પણ એની ઉપર છે એ તમને ચિહ્નો જોવા મળે રાખીગઢી. અને ટેરાકોટાના ઘૂઘરા, પૈડાવાળું ગાડું, આ બધું છે એ તમને રાખીગઢીમાંથી જોવા મળે. હાડકાની સોય, જેમ તમને ચંદહુડોમાંથી માછલી પકડવાનો તાંબાનો હૂક મળ્યો હતો ને, એમાં અહીંથી તમને હાડકાની સોય મળશે રાખીગઢીમાંથી. પછી ટી આકારના અગ્નિકુંડ, કાલીબંગનમાંથી આપણે ચોરસ આકારના અગ્નિકુંડ હતા, રાખીગઢીમાંથી તમને ટી આકારના અગ્નિકુંડ છે જોવા મળે. મણકાનું કારખાનું છે એઝ ઇટ ઇઝ છે તમને જોવા મળે છે. હાથી દાંત અને હાડકાની બનેલી વસ્તુ. હવે ઉત્તર હડપ્પા કાળ મારે આને દર્શાવવો હોય તો હું કામ કહી શકું, કારણ કે પશુ બલિ થતી હોય, બરોબર, હાડકાનો જે ઉપયોગ થતો હોય, તો હાડકા ક્યાંથી હતા? પશુ બલિ થતી હોય. ઉત્તર હડપ્પા વેદિક યુગમાં આપણે જોયું જ છે કે બલિનો ક્રેઝ હતો, બરોબર. તો અહીંયા છે તમને હાથી દાંત અને હાડકાની બનેલી વસ્તુઓ છે એ જોવા મળે છે, કારણ કે ઉત્તર હડપ્પા ના અવશેષો છે અહીંયા તમને જોવા મળે છે. યુગ્મ કંકાલ, જોડીમાં કંકાલ છે એ રાખીગઢીમાં જોવા મળ્યું હતું. સિંધુ લિપિમાં લખાયેલ લેખ, રાખીગઢીમાંથી તમને સિંધુ લિપિમાં લખાયેલ લેખ છે એવો મળે છે. આવો જ લેખ છે એ તમને
ગુજરાતના જે સ્થળો મળે ને અહીંયા આવા લેખસી તમને જોવા મળશે. ત્યારબાદ મોહેન્જો-દડો જેવી સુવ્યવસ્થિત નગર આયોજન હતું. એટલે મોહેન્જો-દડો જેવું હતું ને એવું જ છે તમને નગર રાખીગઢી છે જોવા મળે. તો રાખીગઢીની વાત કરીએ તો યુગ્મ કંકાલ, માટીના વાસણો, ઉપર ચિત્ર બનાવેલા, તમને હાથીદાંત અને હાડકાની સોયના નમૂના અને હાથીદાંતના અને હાડકાના છે અવશેષો મળે. અહીંયા પથ્થરો પકવવાની ભઠ્ઠી જોવા મળે. અહીંયા તમને ટી આકારના અગ્નિકુંડ જોવા મળે. બરોબર. અહીંયા તમને માટીના રમકડા જોવા મળે, બળદગાડું ને એવા રમકડા જોવા મળે. અહીંયા તમને સિંધુ લિપિની મોહર પણ છે એ જોવા મળે. તો આવું છે તમને બધું રાખીગઢીની અંદર છે એ જોવા મળે. તો સિંધુ સભ્યતાનું રાખીગઢી પણ છે એક ઇમ્પોર્ટન્ટ સ્થળ છે એ કહી શકો. મુખ્ય પરીક્ષામાં કઈ રીતે પૂછાય તો રાખીગઢીની વિશેષતા જણાવો અને ટૂંક નોંધ લખો. સિમ્પલ રીતે છે આમાં. મુખ્ય પરીક્ષામાં તમને જેટલું બધું યાદ આવે રાખીગઢી વિશે લખી નાખો. સિંધુ સભ્યતાના રાખીગઢી વિશે માહિતી આપો અને ક્યાં ક્યાં પુરાવો મળ્યા એ તમારે એની પર લખી દેવાનું છે. તો રાખીગઢી વિશે આવો ક્વેશ્ચન પણ છે એ પૂછાઈ શકે છે. આગળ વાત કરીએ સિંધુ સભ્યતાની, તેમાં આવે છે બનવાલી. આ બનવાલી છે પણ ખાસ જાણવું જરૂરી છે. તો 1973-74 અંદર છે એ તમને બનવાલી છે એ જોવા મળે છે. વર્તમાન હરિયાણાના હિસ્સા સરસ્વતીના અથવા રંગોઈ નદીના કિનારે છે એ તમને બનવાલી જોવા મળે છે. તો હરિયાણામાંથી બે, રાખીગઢી અને બનવાલી ખાસ યાદ રાખવાનું છે. RS બિસ્ત જે છે એને એની શોધખોળ કરી હતી. સિંધુ સભ્યતાની જેમ કુવા, સ્નાનાગર અને જળ નિકાસ માટે પાકીટોનો ઉપયોગ છે એ બનવાલીમાં જોવા મળતો હતો. જેમ રાખીગઢી છે ને એ સિંધુ સભ્યતાના મોહેન્જો-દડો સાથે સંકળાયેલું. તો મોહેન્જો-દડો જેવું જ હરિયાણાની અંદર તમને બીજું મળે ને તો એની અંદર જ તમને સ્નાનાગાર અને જળ નિકાસ, પાકીટોનો ઉપયોગ આ બધું છે એ તમને બનવાલીમાં જોવા મળે. કારણ કે એ મોહેન્જો-દડોથી ઇન્સ્પાયર થયેલા આ બધા શહેરો. સમૃદ્ધ લોકોનું શહેર હતું, બનવાલી સુખી લોકોનું શહેર હતું. રાજસ્થાનની અંદર જે કાલીબંગન મળ્યું ને ગરીબ લોકોનું. પૂર્વ પરિપક્વ અને ઉત્તર હડપ્પા કાળના અવશેષો મળે. જેમ રાખીગઢીમાંથી આ બધા ત્રણેય કાળના મળ્યા છે. હરિયાણાની બે સભ્યતા એવી છે કે જે પૂર્વ પરિપક્વ અને ઉત્તર હડપ્પા કાળના અવશેષો ધરાવતી હોય છે. વિશેષતાની વાત કરીએ તો માટીના હળ છે અહીંયા તમને જોવા મળે છે. પથ્થરના વજનિયા જોવા મળે છે. સમૃદ્ધ શહેર હોય તો ભાવતાલ કરી વજન માપી અને બધી વસ્તુઓનું આપલે કરતા હોય તો અહીંયા તમને પથ્થરના વજનિયા છે એ જોવા મળે. માર્ગો તારાંકિક ભાગમાં વહેંચેલા. ઓલા કેમ કાટખૂણે કાપતા હતા એમ અહીંયા પણ માર્ગો પણ એ તારાંકિત ભાગમાં છે એ વિભાજિત. સોનાના ઘરેણા, સમૃદ્ધ લોકો છે તો અહીંયા સોનું છે એનો પણ ઉપયોગ કરે. તો સોનું અહીંયા છે તમે સોનું જોઈ શકો. તો આપણે હડપ્પામાં સિંધુ ખીણની સભ્યતા એવું કહી શકીએ કે સિંધુ ખીણની સભ્યતા છે એ કાંસુ, તાંબુ, ચાંદી અને સોનું આ બધાનો છે ઉપયોગ કરતા ક્યાંક ને ક્યાંક જોવા મળે. તો ઘણી વખત આવા ક્વેશ્ચનમાં છે ઘણી વખત અપવાદ અને ખોટા જવાબો આવતા હોય છે. મણકા, શેખરડી, કાર્નેલિયન અને લાપિસ લાજુલી જેવા પથ્થરો છે એનો ઉપયોગ કરતા હતા. તો આ બધા કિંમતી પથ્થર છે. લાપિસ લાજુલી, કાર્નેલિયન છે, મણકા છે, આ બધા કિંમતી પથ્થર કારણ કે સમૃદ્ધ લોકો હતા. તો બધા પથ્થરોનો છે ઉપયોગ આયાત નિકાસ ને બધું કરતા હશે. મકાનોમાંથી અગ્નિકુંડ મળ્યા છે. કાલીબંગનમાં તમે જોયું અને ચંદગુડોમાં જોયું. તો આ બંને જગ્યાએથી છે તમને અગ્નિકુંડના અવશેષો મળે છે. પણ મકાનોમાંથી અગ્નિકુંડ છે એ તમને બનવાલીની અંદરથી જોવા મળે છે. તો આ તમારું બનવાલી છે. સોનાના ઘરેણા છે, લાકડાનું હળ છે અહીંયા તમને જોવા મળે છે. અહીંયા તમને ભઠ્ઠીઓ છે એ જોવા મળે છે. સુવ્યવસ્થિત છે એ નગર તમને જોવા મળે છે. તો આવી રીતે છે એ બનવાલી તમને જોવા મળે છે. તો સિંધુ ખીણની સભ્યતામાં બનવાલી પણ છે એક ખાસ સરસ મજાનું સ્થળ છે. તો મુખ્ય પરીક્ષામાં આની ઉપરથી પણ પૂછાઈ જાય કે બનવાલી વિશે ટૂંક નોંધ લખો તો બનવાલી વિશે નોંધ લખો. હવે સિંધુ ખીણ સભ્યતાનું એક બીજું નગર આવે છે સુતકાંગ-એન્ડોર. આ સુતકાંગ-એન્ડોર છે એ જ કે જે પશ્ચિમનું સ્થળ છે અને પંજાબ પાકિસ્તાનમાં દાસ નદીના કિનારે છે એ તમને જોવા મળે છે. શોધક ઓરેનસ્ટાઇન છે એ એના શોધક છે. ત્યારબાદ વાત કરીએ તો માનવ અસ્થિ ભરેલા પાત્રો એ તમને પાકિસ્તાનનું જે સુતકાંગ-એન્ડોર છે અહીંયાથી જોવા મળે. બીજું છે અલ્લાહદીનો. અલ્લાદીનો પણ છે એ સિંધુ ખીણ સભ્યતાનું એક સરસ મજાનું સ્થળ છે. ત્યાંથી કરાચી પાકિસ્તાનમાં જ આવેલું છે. આ બધા ભારત બહારના સ્થળો છે અને શોધક ફેયર સર્વિસ છે એના શોધક છે. અહીંયા ક્યાંય ભારતના શોધક તમને જોવા ઓછા મળશે કારણ કે ભારત બહારના આ બધા સ્થળો છે. ટેરાકોટાના રમકડા, 3 કુવા, મકાન કાચી ઈંટના છે એ તમને જોવા મળે. ત્યારબાદ કોટડોજી. કોટડોજી છે એ પણ ખેપુર પાકિસ્તાનની અંદર છે એ તમને જોવા મળે છે. શોધક GS ધુરિયા, ફજલ અહેમદ છે એના તમને શોધક છે એ જોવા મળે છે. સામુદાયિક અગ્નિ સ્થળ અને શિંગડાવાળા દેવ, આ એક શૃંગી પશુ વાળા દેવ છે એ તમને ખાસ જોવા મળે. પણ સામુદાયિક અગ્નિ છે ને એ બહુ તમને ઉપયોગી થશે આગળ લોજિક ડેવલપ કરવામાં. પથ્થરના પાયાવાળા ઘર છે અહીંયા તમને જોવા મળે. બરોબર. ગેંડાના અવશેષો એ તમને કોટડોજીથી મળેલા છે એ પણ તમારે ખાસ યાદ રાખવું. તેનો અંત ભયાનક અગ્નિકાંડથી થયેલો જોવા મળે. તો જ્યારે આપણે સિંધુ સંસ્કૃતિ અથવા હડપ્પા સંસ્કૃતિના વિનાશ વિશે વાત કરશી ને તો વિનાશની અંદર તમારે અલગ અલગ લોજિક ડેવલપ કરવાના છે કે ભૂકંપથી થયો તો, અગ્નિકાંડથી થયો તો, પૂરથી થયો તો, કે યુદ્ધ આર્યો અનાર્યોના યુદ્ધથી થયો તો, કે સ્થળાંતરથી થયો તો.
તો આ બધા લોજિક ડેવલપ કરવા માટે તમને આવી માહિતી છે ને એ બધી ઉપયોગી થશે. તો સિંધુ ખીણની સભ્યતા હવે ગુજરાતના મહત્વના સ્થળો. તો નેક્સ્ટ પાર્ટમાં આપણે સમજીશું સિંધુ ખીણની સભ્યતાના ગુજરાતના મહત્વના સ્થળો, અને ત્યારબાદ આપણે આખી સિંધુ ખીણની સભ્યતા છે એનું માનવ જીવન વિશે ચર્ચા કરીશું. સામાજિક જીવન કેવું હતું, આધ્યાત્મિક જીવન કેવું હતું, એ લોકો કઈ રીતે વેપાર વાણિજ્ય કરતા હતા, એ લોકોની આખું જીવનશૈલી કેવી હતી, બરોબર. આ બધું છે ડિટેલમાં ચર્ચા કરીશું આગળના પાર્ટમાં, અને પછી આ સભ્યતાનો અંત એના વિશે લોજિક ડેવલપ કરીશું. ત્યારબાદ આ લેક્ચર છે એ આપણો તમારો અહીંયા પૂરો થશે. તો નેક્સ્ટ પાર્ટમાં જોડાયેલા રહેજો, અને જો આ માહિતી તમને ગમી હોય તો કોમેન્ટ કરી દેજો, ના સમજાણું હોય એ પણ કોમેન્ટ કરી દેજો. અને આવું જ વધુ નોલેજ મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલ છે સરકારી સેવક, એને સબસ્ક્રાઇબ કરી દો અને તમારા મિત્રો સાથે શેર કરી દો.